તો સુરતમાં સરકારી મેડિકલ કોલેજના તબીબના આપઘાતનો મામલો સામે આવ્યો છે। એન્ટી રેગિંગ કમિટી દ્વારા રિપોર્ટ સુપરત કરાયો છે। 9 રેસિડેન્ટ તબીબો સાથે રેગિંગ થયાનું સામે આવ્યું છે। હર્ષ પંડ્યા અપમૃત્યુ સાથે કડી ન હોવાનું તારણ। 2 અલગ અલગ રિપોર્ટમાં ગંભીર વિરોધાભાસ જોવા મળ્યો છે। રિપોર્ટમાં વર્બલ એબ્યુઝ એન્ડ હ્યુમિલેશન્સ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અપમૃત્યુને અલગ ગણાવી મુદ્દો હળવો કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે। ફેકલ્ટી દ્વારા સમાધાનનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો। બીજી તરફ 4 ડોક્ટરો સામે ગુનો નોંધાયો છે। પોલીસ દ્વારા આરોપી ડોક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે। 4 ડોક્ટરોને પોલીસ સમક્ષ હાજર થવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। નોટિસનો જવાબ મળ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે। 4 ડોક્ટરો સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં સરકારી મેડિકલ કોલેજના તબીબે આપઘાત કરી લીધો છે। એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। બિલકુલ, સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી સરકારી મેડિકલ કોલેજના બાયોલોજીકલ વિભાગમાં અભ્યાસ કરતા એવા તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાએ આપઘાત કરી લીધો હતો અને તેના આપઘાત પાછળનું જે કારણ રેગિંગ હોવાનું સામે આવ્યું હતું, જેમાં 4 જેટલા તબીબો જવાબદાર હોવાનું સામે આવતા હાલ પોલીસ તરફથી આ 4 તબીબો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો કે આ ઘટનાને 48 કલાક જેટલો સમય વીત્યા બાદ પણ છે તે જે સરકારી મેડિકલ કોલેજ તરફથી એટલે કે એન્ટી રેગિંગ કમિટી તરફથી જે તપાસ રિપોર્ટ છે તે સમિતિને સુપ્રત કરવામાં આવ્યો નહોતો અને તેના કારણે છે તે ડીનને યુનિવર્સિટી તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી। જો કે જે રિપોર્ટ હાલ સબમિટ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ રિપોર્ટને લઈને 2 અલગ અલગ વિરોધાભાસ પણ છે તે હાલ જોવા મળી રહ્યો છે। ડીન જે યશ ભટ્ટ આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે, તેઓ શું કહી રહ્યા છે। સર, રિપોર્ટ કઈ સબમિટ કરવામાં આવ્યો છે, કઈ બાબતનો રિપોર્ટની વાત કરો છો આપ? યુનિવર્સિટી તરફથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો આ એન્ટી રેગિંગને, એમાં અત્યાર સુધી જે કંઈ ઘટનાક્રમ બન્યો એ ઘટનાક્રમ અંગેનો વિગતવાર અહેવાલ એમણે માંગ્યો હતો। એ તમામ પ્રકારનો રિપોર્ટ એમને યુનિવર્સિટી ખાતે સમય મર્યાદામાં સબમિટ કરવામાં આવેલ છે। સર, રિપોર્ટની અંદર 2 વિરોધાભાસ તારણો આપવામાં આવ્યા છે। એક તરફ બતાવવામાં આવ્યું છે 9 જેટલા વિદ્યાર્થીઓ જોડે રેગિંગ થયું છે, બીજી તરફ જે હર્ષ પંડ્યા અપમૃત્યુ કેસને આ રેગિંગનાથી અલગ તારણ આપવામાં આવ્યું છે, શા માટે? રેગિંગની ઘટના જે ઇન્કવાયરી કમિટી દરમિયાન જે ફલિત થઈ હતી એ અંતર્ગત એમને રેગિંગની સજા આપવામાં આવી છે અને સાથે એન્ટી રેગિંગ કમિટીના સભ્યોએ જે કંઈ સજા અને જે કંઈ નિર્ણય લીધા એની અમલવારી કરવામાં આવી છે અને એ અંતર્ગત આગળ ઉપર કારણ જાણવા માટે FIR પણ નોંધવામાં આવી છે અને એ હાલમાં પોલીસ કાર્યવાહી હેઠળ હોવાથી પોલીસ અને કોર્ટમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને જે કંઈ હશે એ સત્ય બહાર આવશે અને જે તે સમયે જે કંઈ રિપોર્ટ આવશે તે સમયે આગળ ઉપરની જે કંઈ કાર્યવાહી કરવાની આવશે એ કરવામાં આવશે। સર, મારો પ્રશ્ન એ છે કે તપાસ રિપોર્ટની અંદર 9 વિદ્યાર્થીઓ જોડે રેગિંગ થયું છે, ત્યારે જે હર્ષ પંડ્યા જોડે રેગિંગ થયું હતું ત્યારે આ કેસને શા માટે અલગ તારણ આપવામાં આવી રહ્યું છે? રેગિંગના કારણે જ્યારે આ પ્રમાણેની ઘટના બની હોય તો આ 9 વિદ્યાર્થીઓ જોડે થયેલા જે રેગિંગને લઈને શા માટે અલગ તારણ રિપોર્ટમાં આપવામાં આવ્યું? એન્ટી રેગિંગ કમિટીની જે મિટિંગ હતી એમાં જે કંઈ એમની પાસે અવેલેબલ ડોક્યુમેન્ટ્સ દસ્તાવેજી પુરાવા નિવેદનો તમામ વસ્તુ મૂકવામાં આવી હતી। એના સઘન અભ્યાસ બાદ પુખ્ત વિચારણાના અંતે કમિટીના સભ્યોએ સર્વાનુમતે એમ નક્કી કર્યું કે આ બાબતમાં જે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે એ મૃત્યુની બાબતને આપણે એકદમ પ્રત્યક્ષ રીતે આને સાંકળી શકીએ એવા આપણી પાસે નક્કર પુરાવા ન હોવાથી અને એ અંગે આપણે પોલીસ કેસ કરવો અને એ અંગે પોલીસ કેસમાં આપણે FIR કરી અને પરંતુ જે બાકીના 9 વિદ્યાર્થી જે છે જેમના દ્વારા આ જે દિવસે મૃત્યુ થયું એ દિવસે સાંજના જે 6 વાગે એમની કમ્પ્લેન મળી હતી એ સંદર્ભે આખી જે મિટિંગ કરી અને આખી રાત જે ચાલી અને એમાં જે કામગીરી કરવામાં આવી એમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આ જે વિદ્યાર્થીઓ જે છે જેમની સામે રેગિંગ પુરવાર થયું છે એ એમની સામે પગલાં લેવા, એના માટેના જે ફેકલ્ટી જે હોય એ ફેકલ્ટીને શોકોઝ નોટિસ આપવી અને આ અંગેની FIR નોંધાવી। હવે FIR નોંધાવી દીધી છે અને અત્યારે પોલીસ તપાસ હેઠળ છે કેસ, એ વિશે અત્યારે તો હું કોઈ કમેન્ટ આપી ન શકું, પણ ભવિષ્યમાં જ્યારે પણ એમની તપાસના અંતે અને કોર્ટનો જે કંઈ નિયમ હુકમ આવે
એને અમારા બંધન કરતા છે અને અમે એની અમલવારી કરવા માટે કટિબદ્ધ છે. એટલે આ તમામ ચારે ડૉક્ટરોને કાયમી સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી થઈ શકે એમ છે. ભવિષ્યમાં જે કંઈ રિપોર્ટ આવશે એના ઉપર આધારે આગળ ઉપર કોઈ પણ કાર્યવાહી થઈ શકે અને એ એમના જે તારણો આવશે કોર્ટ કેસમાંથી અથવા તો પોલીસ કેસના જે તારણોમાંથી એમાં જે કંઈ હશે બંધન કરતા નિયમ અનુસાર એ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. બિલકુલ આ હતા સરકારી મેડિકલ કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટ, જેમનું કહેવું છે કે પોલીસ કાર્યવાહી અને કોર્ટનું જે પણ કોઈ તારણ આવશે એ તારણના આધારે છે તે મેડિકલ કોલેજ દ્વારા જે આગળની જે કાર્યવાહી અથવા તો જે પગલાં ભરવાના હશે તે ભરવામાં આવશે. જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.